આજ તો બજારમાં જતો હતો કિલોડી લાવ્યો છું. આજ તો મસ્ત શાક બનાવશું ને કિલોડીનું. હારો વરસાદ અંધાર્યો છે અને મને બાણ મૂકી દેવા દે એક બાજુ. હા પલરી જશે ને તો હમુદાર રહીશું. હા વરસાદ જે મારા વાતાવરણ જબર કર્યું છે બધું બાજુ. શું લઈને જાય છે લે? મને જોવા દઈએ. હા કાયમી ગાળો છેતરી જાય છે. આજે એના ઘેર જ જવું છે. કાયમી ઘેર છે એના ઘેર જ જઈને જ આવું. બાપા કિલો લાવ્યો આજ તો. સસ્તી મળતી તો કિલો લાવ્યો. અરે શામનો જોશે તું એ શું લાવ્યો? કિલોડી લાય જલ્દી ગણવા દે પેલા સોમવાર તું. આ જે શામનો જોશે એટલું મોડું કર્યું ફરા 11 વાગ્યા. લખાબા ઘેર જવું છે. શાકભાજી લેવા જવું છે. લખાબા હું નતો કહેતો બોલો. તું આયા કાલે. શાકભાજી હોય તો કોઈ આલજો. શાકભાજી નહીં હાલત જ આર્યો ગોમ્બાથી લઈને આવ્યો છે. હાલ તો ભાર્યો તમારા છોકરાને તે શાકભાજી લઈને આવતો તો. અમે શું ઘેર વાઈએ છીએ? આજનો દારો હાલો. નહીં આથી છે, નહીં શાકભાજી. સમ આવું કરો છો તારે? પમદાર તો આવ્યો તો તમે લેવા. એ પમદાર આવ્યો તો એને નતા કહેતા કાલ આલશું છે. પમદાર શાક લેવા આયા. કાલે પાછા બનાવેલું શાક લેવા આયા. આ મારા નતા એટલે મેં કીધું શાકભાજી મેં શું જવા દેવો ને ઘેર. એ તો લાવવું પડે ગોમ્બાઈ. ભાવ હોપર્યો આનો કેટલો છે તે? ચલો લાવે પૂછી લો. 50 નો 250 લાવ્યો છું. એ વખત લાયા 250 આલુ તો પડે કે નાલું પડે? આવું ના હોય રોજના રોજ ના હોય. ઘેર. અમે લાવી દેજો. અમે લારી લાવવાના છીએ તે. હાથે લાવી દેજો. અમે લાવી દેજો લાવી દેજો, ભાગ્યા તો શીશી નહીં ભાગ્યા ખરા. અમે કાલ જ લાવવાના છીએ. અમારા છોકરા 2 જણા લાવવાના કાલ જ. ખાવું હોય તો લાવવું પડે. હું ખાવું હોય તો શાકભાજી તય નીતા તય ના પાડો છો તો શરમ ના લીધો. રોજ રોજ તો ના આવે કે. આજ આલ્યું હોત તો થોડું સારું હતું કે ખોટું હતું? નહીં શાકભાજી આ તો નહીં મળે. આ કાલ જ લારી લાવી દેજો અમાર તો. નહીં તો લાવી દેજો જો. કાલ લઈને તો અમારા છોકરો બે લાવી દઈએ. આજ નહીં આપવું તમારે ઘેર કદી નહીં આવવું પણ. નહીં તો લાવી દેજો હા, જો. સારું થવું છું તારું. લાવી જો કાલે જ લાવી દેજો તમે ત્યાં. આ તો આ રોજ તો રોજ બેઠા છે. મને ખબર યાર આપવાના જ છે બા. આ ગામની લોખવાડ છે ને બધો પણ રાર ફૂટ. હું મોટો અંતે લઈને આવતો હતો. આ તો બધો આ 4-5 ઘર છે બધા ફરી વાળા છે. બધોની માથા. આ શીખું લાગી ડોશીએ શાક કેટલું શીખું બનાય તો અટકો બટાકવાનું વરસાદનું વાતાવરણ કર્યું ચાલે વરસાદ આવશે હવે નુકસાન લાગે ને એટલે આ બલોબા તો હમો મારે તમારા ઘેર જ આવતું હતું. શું કરવા? શાકભાજી લેવા. પતી જાય હું પતી જાય હું તો સાંજનો ને એકલો જ નીકળી ગયો. ઘેર જઈને જ લઈ આવું આછી. બટાકા શાક બનાય તો કઈ જોઉં હું બધું આપણે શાકભાજી નહીં ના ના હોય તો તારા ભારમાં લારી સોય છે. લારી સારી ભેગા પાણી તો એવી સારી સારી શાકભાજી લેવા જો ના લ્યું. તે કોક એ તો ના ચાલે કે શાકભાજી તો અરે કાલે એના ઘેર જોયો કે શાકભાજી નહીં તારા લારી લાવી દેવી તો લાવી દેજો એમ કેવા મને પાછા. તમે રોજ રોજ ઉગા કોક ના લેવા તો એના કરતા ના તો લાવી જ આ લાવી મારો છોકરો કહેતા લારી લાવી દઈએ એટલે મેં તો કીધું પૈસા આવું તારે લાવું ને કાલે જ લેવા જવાનું છે. તારા ભારમાં સોય છે. હા તે લાવી તો તમે લાવી આલો હું તારે લાવી આલો કયો? જી આપણે તો આ લાઈન કદી બાકી એ ના આલું ઈવન તો કદી પણ હું મારું હાલ તો હેતમ જઉં છું ના તમે બતાવો એ તમે પછી જજો પણ મારે લારી લાવી કાલથી જ બધું લેવા જવાનું છે. કાલથી જ ઓહો કાલથી જ લારી ચાલુ કરી દેવી છે. તમે કાલ બાકી હાલતા નહીં ઈવન ઘેર જવું તો આપણે ઈવને કદી બાકી આલું જ ના ને. અમુ મારા ઈકન જ લેવા છે આવું જોઈએ છીએ અમુ. પણ તમારે તો નવું કોઈ ના જવાનું જ નહીં કાલ જ લેવા જવાનું છે ને એટલે ઈવો તો તમારે ઘેર આવ્યો પૂછવા મેં કીધું બારમાં હોય તો કયો તાને કાલ લારી લઈ લઉં. હા તે લારી આપણે પૂછ્યા હેડો સારું હેડો તાને જઈએ. સોમાબા તમારે લારી કેટલા લેવાની 5-6 હજારમાં આવે તો લઈ લેવી છે લારી જ. પણ તારે હજુ લારી ભાઈ નીટ પકડવાનું. એના કરતા 5-4 હજાર આવી જાય ને તો હતું ના આ 4,000માં તો હોશિયારું તો હવે ઈવો તો હું લાવ્યો છું. હા તો સોમાબા કીધું ઈવન કોઈ શાકભાજી હાલતું નહીં તો ઈવન લારી કરું તો સારું હું તો કંટાળી ગયો છું કે કોઈ હાલતું નહીં તો લારી નવી જ લઈ દેવા દેજે. લારી નવી લાવવાની શાકભાજી પર હાલ લાવો તો સારું થાય તમારે એમ જ કરવાનું છે. લાવી દે કાલ જઈને લઈ આવું. હેડો તો પણ જઈને લઈ આવીએ. કિલોડી બટાકા 3 કિલો ગવાર છે શું ભાવ આવે શું લેવું છે બોલો? ગઢાવ ભાવ કિલોના 90 રૂપિયા. કિલોના 90 રૂપિયા તાન મેં 250 ચાલો આમાં 250 લઈ લે કિલો આ તો કિલો હાલ દેડો લા ખાવા વાળા તો અમે લઈ જાઓ નાખો તમારે
ડુંગળી જોજે બહાર કીધા આ આટલા વધારે છે ને બેડા પણ બીજા બધા શું જ્યાં વેચાઈ ગયા લાવો મેં એટલા આવી લગભગ તો જો લઈ લઈએ બધા લે થઈ ગયા જો લઈ જજે બધા બધી આ કોથમીર થોડી આવી છે પા મોય કોથમીર આલુ છું બધું કોથમીર નાખો તો મરચો નાખો કે નાખું એડો જબલા મોટો લાવતા હોય તો આ લઈને આવ્યા છો જાણો તે આમ જબલો દુકાન વાળો આલે છે મોટો કશું જેનો તો આલે છે લ્યો આ મળતો કોથમીર મેલો પેલા કોથમીર તો થોડી જ હોય વધારે ના હોય કોથમીર ભાવ વાપરો સર આટલી જ કોથમીર તા ને લ્યો 10 રૂપિયા છૂટા નહીં 3 કરોડ ટોમેટો 2 આલડી વડે મને 10 રૂપિયા તો ટોમેટો આપતું હે કેટલા રૂપિયા હોય 20 રૂપિયા એક ટોમેટું છે તે બટાકો મેલ દે બે બટાકો ના આવે ચમ બટાકો બે ત્રણ મરચો મૂકી દઉં 2-3 મરચમ તો થવાનું હો આમાં આટલું જ હોય ના હોય કે બધું 10 રૂપિયા માંથી લાવી લેજો એના કરતે એ ગિલોડી બટાકા હા શાકભાજી વેચી છે બા ઘેર જ આયા હતા શું કરવા આ વાત મારી હતી લારી વેચવાની છે તે લાવી નહીં વેચવાની મારા તો વાત તો મારી કહેતા હતા ને તે તમે લારી નતા કહેતા રંગાબાગ મારે લારી વેચવાની છે એ તો લારી વેચવાની નહીં કાંઈ? મારા ભાગમાં કોક રહેવું હોય તો આ તે આ શું હું ભાઈ ભાગમાં રહો તમારે ભાગમાં તો પહેલો જ રહી જાઉં મારે શાકભાજી ધંધો જ કરવાનો છે ને આપણે બે ભાગમાં રહું છો ભાગમાં તો દઈએ ત્યાં બોલો આપણે શાકભાજી મુલાઈ આલો ને બૂમ તમારે પાડવાની બૂમ મારવાની બૂમ તો પાડવી જ પડે લારી પણ લારી નહીં આવ્યો તમારા એમ નહીં હા. અડધો અડધો ખર્ચો કરી લાવવાનું તમારે શાકભાજી એ તો અડધો જ કરવો પડે ને બે જણો લારી લાયા છે ને શાકભાજી બે જણો ભાગ અધો તો આપણે બે કરી દેવાનો સારું પછી લેદાર આપણે તો લારી પાછી આલી દઈશું આપણે હા. એ લાયા સુધી કાલે જ પાછી કરીએ. આવી પણ રોજ આપણે વેપાર કરવાનો હા અડધા ભાગ કરવું કરી હેડો આપા બે દાદા કે ના કરતા બે દાદા કે નહીં તો ના હું તો કાયમી જ. નકર પછી મારા તો એક મારા ધંધો જ કરવાનો હતો હું પેલા ઘેર જોયો તો શાકભાજી લેવા હાલતા જ નહીં એટલે હું ઈઓના લીધા જ હું ધંધો કરું છું બીજા ઘેર ઉકાળ જવું પડે એ મારા શાકભાજી હું જતો હતો તે શાકભાજી લેવા જોયો તો કે નાલ કે લારી કઈ નાખ મેં કીધું કાલ જ કરું છું એમ કહીને આવ્યો છું એટલે આજે જ તમારા પાયાને આવી ગયો છું લારી તો કરવાની છે કે હાલથી પાક કરવો છે હાલ જ બોલો લે હા હિસાબ તો પછી કરીએ આ છીએ પસ કરીશું હેડો આપણે શાકભાજી લઈને જ ત્યાં કરીએ હેડો હવ હાલ ના કરશો તે આજને આજ જ લાયેલા છીએ ને. લેવા હાલ જ આવજો. હેડો હા તો તમે ત્યાં બે જણ ધંધો કામ હું જઉં મારે હિતમ જા હાર તમે ભેગો થવું છું પછી હા લે તારે બૂમ પાડજો બહાર ના તારે પાડશો તો હતો તો તારે પાડો હું લાવી તો ધકેલો તો નિફાવ લાવી તો હાલ હેડો એ શાકભાજી આવી શાકભાજી બૂમ પાડતા રહેજો બહાર શાકભાજી 50 ની 500 શાકભાજી આવી લ્યો ભાઈ બધા શાકભાજી લ્યો ભાઈ ડુંગળી બટાકો રેગડો આ તો ઘર તો આપવા છે આ તો હોય બૂમ પાડવી પણ હોય કણ હોય બૂમ પાડ્યા કરે શાકભાજી આવી ઘરમાં બારે આવી રહ્યો 50 ની 500 શાકભાજી ડુંગળી બટાકો રેગડો શાકભાજી આવી શાકભાજી ડુંગળી બટાકો મરચો શાકભાજી આવી 50 નું 500 50 નું 500 હું આ શાકભાજી લેવા છે આવે એ તારે આખો દાડો હોય કે ફરી જે હોય બાજુ થઈને નીકળ્યા હતા કેટલા ટોકા પાડ્યા હતા ભેડો પાડીને આ એ તાનું હું લઈને આ બધું શાકભાજી જતા એ નીત તાનું શાકભાજી ઉપર રાખવાનું છે આટલું તો રાખ્યું છે અમાર તો નહીં લેવી ના લેવો તમે આગળ આવશી ગ્રાહક હલો આગળ ગ્રાહક આવશી શાકભાજી ડુંગળી બટાકો એકનો એ તો આવશી ગ્રાહક તો કાયમિક ધંધો કરવાનો આપણે તો ફરીએ તો કોક મળે અને ઘેર બેહીનું કરવાનું શાકભાજી આયે શાકભાજી બોલો હું લેવું છે આ બધું શાકભાજી લાવી હું ભાવ હતી શાકભાજીનું 50 નું 500 50 નું 500 એમ ઓહો પછી શું લેવું છે તમારે શાકભાજીમાં યાર કોઈ દમ નહીં હું દમ નહીં આ તાજું શાકભાજી લઈને આવ્યા છે ત્યારે તમારે પહેલો દાડો છે ને લઈને નીકળાય છીએ મરચો આ જો તાજું છે મરચો તો થઈ જાય હે નહીં જોઈ તરકો કેવો પડે છે કોઈ ભેડા કરી નાખો તાણે છેલ્લા લેવાના છે
કેટલા છે? આ 2 કિલો જેવા હશે 2 કિલો જેવા એમ? ઓવા ઓવા 500 કરી દો ખાલી. લે 500 તોલી કાઢજે. અને આ ટોમેટો આપી દો. ટોમેટો 20 નું એક. 20 નું એક. હા 20 નું એક ભાવ. ટોમેટો નો મરચાનો તો ભાવ છે જ ને. જબરો ભાત. એ તો તારો તમે તો યાર એ તો તારો કાયમી માલ લેવા દઈએ એટલે ખબર પડે ને મન. આ પેલા એક આલતા હતા 10 રૂપિયાનો, અત્યારે 20 રૂપિયાનું એક થઈ ગયું. એવું છે? ઓવા લે આ થઈ ગયો. થઈ ગયો ને? ઓલો હું લેવાનું તો બીજું કોઈ આમ ગવાર મેં કીધો તા છેલ્લો લેવાનો છે એ 250 કરી દો. 30 રૂપિયા થશે. હા હા જે હોય. એ તોલી કાઢજે રે. થઈ જાય વધારું આલું છું. થઈ જશે. થઈ ગયા 200 થઈ જાય છે. આ તો ભાઈ થઈ જાય તો અમે લઈ લે. કમ્પ્લેન આવીશો ને સર. લે ભાઈ વધારે આલજે. ના કાંઈ થોડો વધારે લાવો. ભાઈ થોડો જ નાખ, બીજો ધંધો કરવાનો છે આપડે. તે કરવાનું છે કે તો મરચો ને લેવાનું છે. મરચો જ મરી ગયેલો એનો લે. હવે ના લેવો હોય તો રવા દો તાને, અમારે બીજા આગળ વાળા લેશી. આ કોથમી હાલતા નહીં કો. કોથમી આલી લ્યો, આપની કોથમી મળતી જ નહીં. આ કોથમી પટી ગઈ. એ તો તારા કેટલી જગ્યાએ ફર્યા. કોથમીના ભાવ વધી ગયા છે અત્યારે તો. કેટલા દે? 50 રૂપિયા ને 60 રૂપિયા થયા. 60 કેટલા થયા તાન? 30 રૂપિયા ના હા 50 રૂપિયા પેલા ના 80 રૂપિયા થયા. 80 રૂપિયા થેડો. પછી દે લ્યો ના. આ તો ફાટી ગયેલી આલી છે નોટ. તો એ છેતરવાના તો ફાટી ગયેલી હાજી આલો. આમાં કોઈ નહીં લેતું પાછું. નવી લે હારી નોટ લેજી પાછો. બધા છેતરી જોઈશું પાછા. બધું કોઈ માલ વાળા લેતા નહીં પાછા. પણ 20 રૂપિયા છૂટા નહીં ને. તો 20 રૂપિયા હાલશું કાલ ફેરી વાર નીકળશું ને એટલે હાલશું. ટોમેટો હાલ દે 2 એટલે વાર્તા એક જ ટોમેટો આવે. લે 20 રૂપિયા એક જ આવ હાલ દે. હા લાવો. બે એક લે મરચું એ બધું ના હાલવાનું ને હોય મરચું પછી. આલુ ઉપર ટોમેટા કાઢી. તારે તો બધા આઈને આગળ. ખાલી કાઢવા આપણ. ના ખાલી થાય, આગળ જઈને આપણે ધંધો કરવાનો નહીં. શાકભાજી આઈ. બૂમ પાડો કે દોરથી. એ શાકભાજી આઈ. તમે લારી કરી આ લારી કરવી જ પડે ને. શાકભાજી લેવો તો એ નહીં મળે શાકભાજી તો. શાકભાજી માં તમને હાલવાની જ નહીં. ના મળે, સમજી નહીં હાલવાનું. મળે. ના મળે. ના કાલ હું આવ્યો તો હાલી હતી એવું કહેતા હતા કે શાકભાજી લાઈ દે. આજ લાઈ દીધી કે ના લાઈ દીધી. લઈએ નહીં ખબર. ના મળે જો તારા બાપાને કહી દેજો ઘેર જઈને. બાપા બોલે ના, હા બોલે જાઓ જો નહીં મળે શાકભાજી અમારા ના આગળ લઈ નહીં શાકભાજી. આલવી. એ તો ગમો લઈ આવશી. શાકભાજી છે ને ના લીધું. મળો. હા ના મળો ના સમ ના આલુ ખરો. કાલ હું તો પણ જોતો વેપાર ના થાય પછી આજ ના કાલ થાય. જોતો ને તે હમુદુ શાકભાજી નતું આલ્યું એટલે પછી વેપાર ના થાય તો પણ ના ના આપણે તો વેપાર કરવાનો આપણે તો વેપાર આલવું જ પડે. વેપાર કરવાનો તો આપણે આલુ હોય તો આલો પૈસા વધારે લ્યો. પૈસા એ ના ના એ જે થતા એ જ ના પડે. એવડી તો હલાતી છે. અમુક કાલ જોતો તો મારે લારી હતી. મેં તો એવું કીધું હતું કે લારી કઈ નાખી હતી. પણ આનો આપણો વેપાર ના થાય પછી. અભિમાન આવી ગયું હતું. આજ યુવાન ખબર પડી કે ના પડી. પણ આપણો વેપાર ના થાય પછી આજ ના તો હવે તમે કહેતા હો તો હાલ લીધી. આલવી તો પડે કે પછી હારું હારું આપણે આવો એટલે હાલો. શાકભાજી હોય ને હાલવાની. કાલ મને મેં મારી જાય કે તું નવી લાઈ જાય એમ કહેતા હતા. એ તો તાજગાલી ના ઊભી કરી. મેં તો એ છોકરાને મોકલ્યો છે. હમ. બાપા આવજો. બસ મોબાઈલ લારી કરી શાક આલવા ના પાડે છે. આપણે કાલ શાક ના આલે તો ટર્ની કરશે તારે તો. આપણે શું મફત લેવું છે? પૈસેથી લેવું છે કે? કાલે એવું કહેતા હતા કે તું લાલી લાવી દેજે. એટલે આજ લાલી જ લાવી કાલે દીધી. કહેતા હતા? ઓહો યુવાના ઘેર ગયો તો શાકભાજી લેવા કે લાવી દેજે. આવું તો નહીં હાલવાનું. આપણે યુવા પાછા કર્યા છે છોકરા. લઈ જશે મોબાઈલ. ઓહો, હા, એ. એ તો સમજો હવે શાક નહીં હાલતા. આ ના મારા શાકભાજી મારે હાલવાનું જ નહીં તમારે શાકભાજી. ચમ ના હાલો ના શાકભાજી નહીં હાલવાનું. હું તો નતા કહેતા કે લારી લાવી દેજે તે. આ લાવી દીધી પૈસેથી ને. લઈ તે મારા જશે. શું પૈસે મફત નહીં, તમારે LB ઉપર જ લારી લાયા છે. આ લારી આજ આવી કે ના આવી? લારી લાયા તો મને તો સારું ગમે પણ શાક તો હાલો. ના શાક નહીં મળે. એ તો અમારા આગળ વાળા લેશી તો. કોણ શાક ના આલવું પડે ના. તમારે? આજે ડુંગળી અરે એવું કહેતા હતા, લારી લાવી દેજે. આ ભીમો આવી ગયું તું. મેં કશું નહીં મળે. સાથે લઈને આલે એટલું હતું બધી બનાલ દે. કશું મરજ નહીં તમારે. આજ તો મરજ નહીં. શાકભાજી તો અમે નવું લાવીશું ને તો કાલે તો આલુ હોય તો હાલશું અમારી મરજી આટલી પર. કિલોડી લાયા તો એમાં કે હાલો અમોને. ના ના આ તો આગળ આલી દીધેલી છે. આગળ આગળ જવાના છે, આલી દીધેલી છે. અમાર કિલો ની લઈ પણ શું હતા. લેવાનું છે? અમાર તો બટાકો બટાકા ના મળે, કશું ના મળે. અમારે આલી દીધેલું છે. પણ અમારે શું આજ મફત મરજ લેવું નહીં. છે? ના આજ મરજ નહીં થાય. કાલ અભિમાન કરતા હતા ને આજ મરજ નહીં તમને હું. હાથી પણ એમ નહીં મારે શું કોઈ મફત નહીં લેવું તમારું. મફતે નહીં મળે, પૈસે છીએ નહીં મળે તો બીજે જઈને લઈ આવજો. તો અમારે ઘેર લઈ જઈને પડી રહેશે ચાલશે. આવતો એટલે નતો આ આગળ બાજુ. હા નહીં આવું જા કરતો જ નામ તો ભાવ. જા તાર જે કરવું હોય કરી લે જા. તમને આજે નહીં મળે કાલે નહીં મળે. જો સમ આજે નહીં મળે કાલે નહીં મળે નહીં મળે. તે અમારે શું મફત લેવાનું છે? મફત નહીં મળે. હાલવાનું એ નહીં. હાલવાનું એ નહીં.
ચમ ના હાલો નહીં મળે શાકભાજી તો આ રસ્તો થઈને આપવાનું નહીં કાયમી. આ રસ્તા કાયમી કાયો તમારો નહીં, સરકારનો રસ્તો છે આ કાયમી કાયો. હું એ જોઉં છે એવું આવું છે આ જે કરવું હોય કરી લેજે જા. જે કરવું હોય કરી લે જા. સમજે. હું વસંત કાયમી ધંધો લઈને આપવાનો છું, કાયમી કા લારી લઈને વસંત નીકળ્યો. સમ જે કરવું હોય એટલે તારે જે કરવું હોય કરી લે. તમારા શાકભાજી બીવાયું તો એક લાફો મૂક્યો ને તો એ તારા જેવા તો ઘણા આયા. ખબર નહીં તારા જેવા ઘણા આયા. પકડ્યો પછી મારો તો અમાર માથાકૂટ કર્યો તો અમાર હાલ પછી માથે પર કેતા નહીં. પણ હું તો કરું કહી દીધું. એ તારા બે હા, બોલો. એમથી કહું છું ડુંગળી બટાકો આપવો છે કે નહીં આપવો કશું નહીં મળે, તને હાલવાનું નહીં. જા તારે જે કરવું હોય કરી લે. જા. સમ જે કરવું હોય એટલે નહીં જા, તારે જે કરવું હોય કરી લે. હેડ. મારી લારી ઉપર તારા જેવા તો ઘણા આયા. શાકભાજી હાલતો નહીં. આવું ના કરાય તારા એ મારા જો મફત લઈને મારા જો મફત. શેઠી તો હેડ, તું લાલ લઈ લે. તું લાલ લઈ લે. આગળ હેડ. તારા બંધી શાંતિ હા. તય કો કેલા ને તું શાંતિ રાખ. બોલો. મારા જો હું હતું ભાઈ કેમ હું આ છોકરો શાકભાજી લેવાનો ને કે ના પાડું છું ના લાલું ને. તમે જેમ ના પાડો છો. એ કાલે જોતો ને કે લારી લઈ જાય છે, એમ અભિમાન કરતા હતા. મારા આલુ નહીં, ઈવાર ધંધો કરવો નહીં. પણ આપડા કોકના ઘેર લેવા ના જવાય એ યાર. તો મારો તો મેં કીધું છે આલુ તો લેવા જવું તો કાયમી જતો હતી. ના જવાય જ ના ને આપડે કદી જવાનું જ નહીં જો. ઈવાની ઘેર જવું એને મારા લારી લાવી દીધી. આમ ચિંતા પણ કરો એવું નહીં. તમે લાવી અને લઈને શાકભાજી તો આપી પડે કે ના આપી નહીં પડે મળે, નહીં તમે મળે. લારી લઈને કાલે નવી આવે એટલે કાલ મળશે. આજ તો મારા આગળ જાય. વાથઈ ના ને કરતો તાન હા રે તારા ઘેર નહીં આવે. પાછળ તો નેખાવાનું હોય કે આ તો રસ્તો છે. મારી વાત આ તો સાંભળો. આ વાથઈ ની ને તમે ધંધો લઈને મારા આ ધંધો ધંધો કરીને આવ્યા હો ને, ગમે તેવું ઘરાક આવા તમારે આલવું જ પડે યાર. ના નહીં, આજ તો નહીં. આગળ શાકભાજી આલી દીધેલું છે. આ તો ચોખ્ખું ના પડે કે તારાજી જે થાય કરી જે- લે. એવું કરી પણ લે. તમારે આલવાનું ના કરાય બાપા કોક લેવા તો આલવું પડે યાર. ને દામદાટી કરતા હતા કાલે હું આવ્યો ને તે. ધંધો આપણો કાં ગરમી ખોલ્યો કોઈ હોય. ખોલ્યો કાં ધંધો કરવા કરે દામદાટી શાકભાજી લઈએ ચાલુ હવે થઈ જાય. આપણે થોડું લેટ ગો કરવું પડે આપડે કારણ કે શાકભાજી નો ધંધો આપણે ગમે તે ધંધો કરીએ ને હવે ગ્રાહક તો ગમે તે આવે એમ આપણે. નહીં, છોકરો બે વાર ગયા મને એટલે પછી શું કરવાનું? બાપાને જે કર્યું એ કરી લેજો. બે વાર કોઈ ગયા. પણ તમે સમજી લો, હા, બોલો. શાકભાજી નો ધંધો ચાલુ કર્યો ને એ બધું તમારે થોડું થોડું આલવું પડે યાર. આલી દેતા એ કહેતા તો આલી દઈએ તે હેડો. હા તો કશું આલવા રાખો ને જે લેવા આલો. આવું તો આલી દઈએ હેડો. હું એ કીધું આલવું પડે આપણે ધંધો કરવાનો છે. આપણે ધંધો કો ના આલી દઈએ હેડો. આલી દઈએ એવું જેવું નહીં થવું તો આજે પેલું કહેવાય. ધંધો આપણો કોક ખોલવા ગયો. એ વિશ્વાસ કર્યો તો પેલા દામદાટી કરીએ ચાલતું છે. અમારે જો મફત લેવું છે. યાર હારું સમજો હારું. તમે વાત નહીં. આ આવું તો આલી દઈએ હેડો. આ જો ને હાલજી તમારા શરમ ના લીધા લે હેડો. લેવા દે આલી જ દે તાર. હા આલી જ દઈએ હેડો. હું લેવાનું બોલો. ડુંગળી બટાકો કરો લે કઈ ના કઈ. 50 નો કરો. અંપારા બોલતા પાછા હો. હા હું નહીં બોલી યાર એ તો બોલી ગયો હું. હા અમે તમારા જેવા નહીં પાછા. મારા કોઈ મફત નહીં લેવાનું. તમારા જેવા નહીં પાછા અમે એટલે તમે પાછા દાદાગીરી કરો છો. તમે ખોટી દાદાગીરી કરો. આવું ના કરાય યાર. એટલે દાદાગીરી ના કરે. અમારે ના કરવું આલી દેવાનું. લડવા બળવા કરતા ના હોય ના કરાય એવું બધું. પાછું રસ્તાનું કીધું કે વચ્ચે નહીં કરવાનું. અરે એ તો બોલી રહી મો તો બધા બોલે તો એવી રીતે સર પછી એટલે આપણે સમજી ઈ સર તો અવાય જ ના પછી લારી ઉપર. આપણો ચાલતો કમ્પ્લીટ રાખવું પડે. મારે ત્યાં શું મફત લેવાનું હતું. એ તો અમારા પર કીધું એટલે આલી દેવું છે. ઓને શરમ ના લીધા આલી લઈશું હેડો. લો લેવા પૈસા 50 પાછા આલજો. ઉભા શું કે છૂટા શું કે નહીં? બે મરચો મૂકો લ્યો. કોથમીર આલી મરચો તો આલ્યો નહીં. લે માસો આ ગોમમાં શાકભાજી ના લાવતા અમે રોજ આવશું હું. હાજી કશું વાંધો નહીં. તમે રોજ આવતો તો અમે તો કાયમી કાઈએ છીએ. અમે આગળ જઈએ તાર. અમે તો આ ભાગ કરે એટલે અમે અરે અમુક ગમે તે જો ને આવું ના કરતા અને આલવા રાખજો. હા અમે આલશું. અમે તો અહીં કીધું એટલે અમે આલશું કાયમી કીધું. ગમે તે આપણા દુશ્મન હોય તો એના ઘેર જઈને શાકભાજી ગમે ધંધો કરો આપણે કરવો પડે યાર. હાલ આમ ધંધો કરવા આમ ધંધો કરવા કર્યો છે ને એટલે અમે આપવાનું જ રાખવાનું. અમે તમે ગમે તે લડાઈઓ નહીં કરીએ એમ. બસ તો તમે તમારી લડાઈ કરવા જાવ ને તો કોઈ શાકભાજી લેવા જ નહીં આવે. શાકભાજી ના લે પછી આવું કરો સારું સારું આમ નહીં કરીએ હેડો. એ હાલ પાછા તો દામદાટી હું કરે. જઉં અમુક તાને તમે અમે આગળ જઈએ તારે. લેવાની શાકભાજી તમારે નહીં હાલ લેવું? લેવી હતી પણ હાલ તો પૈસા લાવ્યો નહીં યાર. એ બાકી લઈ લો બાકી લઈ લો. બાકી તો કિલો હરિવાલ દેવો આપણે. આ એ હાલો. લો 500 આલ દેવો. બધા તોલી નાખો. 500 જશી. તે આટલો તો થયો. આટલો જ વધુ જાને. આ શેરડીવાના હોય આયલા લાગે છે, મને એવું લાગે છે. કેટલી જગ્યાએ ફરીને આયા. પણ આવું ના કરાય શેરડીવાનું હોય પહેલા તારે આપવું પડે યાર. તમારે છેલ્લું ઘર છે એટલે છેલ્લીવાનું જ આપવું પડે. પહેલું વધી ચાલુ કરવાનું તમારે. તાર પહેલા કરો તો પહેલા આવો તો છેલ્લે જ નહીં. એવું ના આવે આ બાજુ કેવું ચાલુ ના કરાય. એ પેલી બાજુ થી આયા એટલે કાલથી હોય છે આ કાલ પહેલા થી આવશું ભાઈ. પૈસા તો કાલ આલે હોય ને. હા હા પૈસા ચિંતા કરવાની નહીં. જરા હેડો આમાં આવું ના કરાય આ ઈવન જેવું નહીં કરવું. આમાં હાલવાનું. આમાં હાલવાનું.